એટલી રસોઈ કરું છું વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે હું એ ખાતે બે કામ કરું છું, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, અત્યારે હું રેડી થઈ ગઈ છું અને અમે લોકો સવારે સ્વિમિંગ પુલમાં ગયેલા હતા. તે તમને નહીં એટલે તે તમને સોરી હું બોલું ને તે જ મને નહીં ખબર પડી. તો અમે લોકો સવારે સ્વિમિંગ પુલમાં ગયા હતા, તો એ વાળો મેં ટેક લઈ રાખેલો હતો અને અત્યારે અમે લોકો સ્વિમિંગ પુલમાંથી નીકળીને ફ્રેશ થયા છે. તો સ્વિમિંગ પુલમાં શું મજા કરીને તે જોઈ લો. પહેલાં તો ગુરુભાઈ કાલનું શીખતા હતા, બટ આજે એમને આવડી ગયું ઊંધા પડવાનું. આવડી ગયું. હજુ પગ ઉપર આવવા દેવો. ગયા હાથ હજી સીધા રાખો. લાઈટલી પકડ દે કુછ નહીં પકડે, એટલે ફોટો પાડી દીયો પછી નહીં હું પકડે. એક્ટિવિટી કરાવી. એ હાલો ત્યારે બ્લોગ ચાલુ થઈ ગયો. ફોન કર. નાસ્તો કરતા હતા ત્યારે કરે કે છે કે મારામાં ચાર્જિંગ હતું નહીં. હતું નહીં. હા, તમે જ બોલી દો. એટલે ગાઈઝ અમને વ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે આવ્યા છે સ્વિમિંગ પુલમાં. જો મેડમ સુઈ ગયા હતા, ચાર્જિંગ કરવાનું ભૂલી ગયા હતા, એટલે ચા નાસ્તો કરવા ગયા, એનો વ્લોગ આવ્યો. હા, એવું થયો ગાઈઝ. ને અત્યારે હાર્દિકના ફોટોશૂટ ચાલે છે. ગુરુભાઈ પાડે છે ફોટોઝ, પારુ ભાભી કરે છે સ્વિમિંગ. તરવૈયા હું તરવૈયા જલપરી જલપરી હું જલપરી. પગના આમ કરો તો જલપરી. બે હાથે કરો તો જલપરી બનો. ના ના, હું આ બરોબર જલપરી છું. એ જલપરી ન તાવું. એ જલપરી છે ને? નહીં, આ જલપર હોય ન તાવું. ડૂબ મરી એમ કે ડૂબ મરી થઈ જાય. ઇટ્સ અ ક્લાસિફિક. ઓ ક્લાસિફિક. તો બસ હવે સ્વિમિંગ પુલ કમ્પ્લીટ કરીને રેડી થઈ ગયા છે સરસ મજાના. ને અમે લોકો જઈએ છીએ બહાર અમારું બપોરનું લંચ લેવા માટે. અમે લોકો રૂમમાં જ એન્જોય કરશું, કારણ કે રૂમ એટલો મસ્ત છે ને ભાઈ સાહેબ કે એમાં જ બેસી રહેવાનું મન થાય છે આટલી ગરમીમાં. તો બસ અમે લોકો અત્યારે લંચ લેવા જઈએ છીએ અને એના પછી અમે લોકો બીજું આખા દિવસમાં શું કરીએ છીએ તો બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ચાલો ગાઈઝ, અમે લોકો નીકળેલા હતા બહાર ખાવાનું પાર્સલ લેવા માટે, પણ અમે લોકો એટલા બધાને ભૂખ લાગેલી હતી કે અમે લોકો બધાએ બહાર જ જમી લીધું અને અત્યારે જઈએ છીએ પાછા હોટલ પર, કારણ કે બધાની આજ જો ઊંઘમાં સ્વિમિંગ પુલ એટલું કર્યું જ ને કે ઊંઘ આવવા માંડી ને નાની થઈ ગઈ છે આંખ બધાની. ને આજે ગાઈઝ સવારથી ખબર નહીં બધી જ વસ્તુમાં દાવ પડે. ફાલુડો પીવો તો નહીં, ફાલુડો પીવા મળ્યો, સ્વિમિંગ પુલ કરવાની જવા મળ્યું, કપડાં ભૂલી ગયેલી. નસીબ. હવે ઘરે જઈએ છે. બીજું તો ફોન ને ફોન ડ્રાઇવિંગ. બધા બહુ બિઝી. તો એમ જ એટલે તો કેવું છું કે આનું કે મારું બધી જ વસ્તુમાં મૂળ મરે છે. છેલ્લે ફાલુડાનું મૂળ જેવું તો કર્યું એ પણ મરી ગયું. 4-5 વાગે ખુલે આમ. કાંઈ વાંધો નહીં, બધું થઈ જશે. સૌ સારા વારના થશે. બરાબર, ભગવાન પર કિસ્મત પર ભરોસો રાખવાનો. 4 વાગે ખુલશે ફાલુદા, ફૂલ થઈ જશે. હા, તમે કેવડે બોલજો પડે છે ટેસ્ટ ઓફ હનુમાન. તમે તો એવી વાત કરી જાણે કે પેલું કઈ દુઃખમાં નહીં ફસાઈ ગયો હોય, બહુ મોટા દુઃખમાં હારાવાના થશે. બધું સારું થઈ જાય. આ ફોટો કેમ છે? પેલું એ સબર રાખે તે મસ્ત કેક એક નંબર. પારેલો કોણે? ચલે કોઈ સમજો અમેઝિંગ ક્લિક ભાઈ. ઓ વાહ ભાઈ વાહ. હવે આપણે એ ક્યાં છે આઈસ્ક્રીમ અને ખાવી હોય તો કઈ નહીં, આઈસ્ક્રીમ નું મૂડ પણ મારી જ નાખો ને હવે. એટલું इतना भी किस तरह का पूरा मारो पूरा मार दो अभी. थोड़ी मारते तो कैसा बात करे ये भगवान को बोल रहे ले, तेरे तुम्हारे को नहीं बोल रहे. मेरे को नहीं सुनाने का. जमा रहा है ठंडा भगवान भगवान को.
ફાઇનલી આઈસ્ક્રીમ તો ખાવા મળી. બધે જ પોલીસ ઊભી રહી ગઈ. ને અહીંયામાં એ હોટલ પણ આવી ગયા. ગાઈઝ અમે લોકો અત્યારે નીકળ્યા પાણીપુરી ખાવા માટે અને આજે હવાથી તમને ખબર જ છે કે મારો દિવસ સારો નથી. તો હું સવારે ગુરુભાઈ મને એવું કીધું તું એવું નહીં બોલતી કે પાણીપુરી ખાવી તો હું બોલી દીધેલ કે પાણીપુરી ખાવી તો પાણીપુરી વાળો પણ બહાર નીકળો. વાહ ભાઈ વાહ. આખું ગામ ચાલુ છે એક જ બંધ છે બધું સમજાય છે. આખું ગામ છે એક જ બંધ છે. એ એકલો જ બંધ છે પાણીપુરી વાળો. એના સિવાયના પેલું ફ્રેન્કી જરો હવે કાંઈ બોલીશ આજે મારી છે ને રાક્ષસી જુબાની છે. હવે મને એવું કીધું છે કે તું એવું નહીં બોલતી કે આની પાણીપુરી સારી લાગે છે એટલે એનું ઓપોઝિટ છે. તો ચલો મજા લઈએ. ગાઈઝ આની પાણીપુરી સારી હશે. હમણાં 5 દિવસનો છે હમણાં તો ભાઈ બની શકે એવું થાય નહીં વિચારતો નહીં મને. તારા દિવસ અહીંયાથી કાંઈ સારો થવાનો હોય હા તો ખબર પડી જાય નહીં સારો એ હા બાકી રહી ગયા. તમને નહીં આપી પાણીપુરી. પાણી પૂરેપૂરું ભરજો. ચાલો ખાવા મોટી પૂરી લો બેન, લસણ વાળી ચટણી નાખજો. દિવસ કયો સુધરો સુધરો દિવસ. ચાલ સુધરી ગયો દિવસ. પથ્થર કાઢવાના. કોરો પથ્થર સૌથી વધારે દૂર જાય. એક મિનિટ મારું આવીને સૌથી દૂર ગયા. તું નહીં ઉડી હતી પથ્થર ની યાદે યાદે. ગાઈઝ નહીં આવડતું ગીત આવડે છે પણ ગાતા નથી આવડતું. પણ આ લોકોનો ચાલે છે અહીંયા રીલ સેક્શન એટલે સોંગ યાદ આવી ગયું. રીલ બને છે એટલે મને આવી ગયું સોંગ યાદ. कसम की कसम है कसम से हमको प्यार है सिर्फ तुमसे अब ये प्यार न होगा ગીત પર પાણી ફેરવી કરો. તમને શરમ આવવી જોઈએ. આટલું સારું ગીત ગાવા વાળી બૈરી મળી ને તમને કદર નહીં. જાઓ પાણીમાં પલ્લે ના પલ્લે ડૂબકી મારો પાણીમાં જાઓ જઈને જા. વળી આવી વાત બધા. હા કારો ની હું કાઢીએ સિસ્ટર સિસ્ટર રીલ બનાવે. અરે એવું હાલતા હાલતા હોય એમાં કાંઈ લખાતું લખાતો હોય તો બી ચાલે. ગાઈઝ રીલ્સ ડિસ્કસ સોરી રીલ્સ ડિસ્કશન ટ્રાન્ઝેક્શન બરાબર તમારું. આ લોકોએ ગુરુભાઈને ધંધે લગાવી દીધા. જો બંને વિડીયો તરફ પાણી આવી ગયું અચાનક. જો પિંક 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 દરિયો ને હું પણ પિંક 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 નથી પિંક છે પિંક છે. આ પણ પિંક ને પર્પલ જોઈ રહ્યો પિંક. તો ગાઈઝ હસો હસો નહીં આવતી તમે હસો જોરમાં તમે હસો જોરમાં હસો હસો ને જો હું હસી તો બધા ના હસાવ. તમે લોકો હસતા તો કોઈને હસાઈ શક્યા નહીં ને. टैलेंट है अपने में हंसाने का. ટેલેન્ટ
જો મારે છે ને કોમેડી શો કરવા જવો પડે એવું લાગે છે. જા જા હું લોકોને હસાઈ શકું. બનાવતા એક તો પહેલા ગાડી સાફ કરતા શીખો. હા મને બધું જોડે ચા બનાવતો નહીં આપણે ચા નહીં આવડે. તો ગાઈસ જો હું બધાથી ઊંધી છું. લોકો પહેલા છે ને ચા અને રોટલી બનાવતા શીખે, પણ મેં ચા અને રોટલી બનાવ્યા વગર જ બધું બનાવતા શીખી ગઈ, પણ મને ચા અને રોટલી નહીં આવડતી. હા જલ્દી એક્ટિંગ હે ખરેખર હું બનાવું છું. હાર્દિકને પૂછો. હું બનાવતી નહીં જમવાનું. જમવાનું તો બનાવે છે પણ રોટલી તો મેઇન છે. જમવાનું તો ભાઈ લોકો હા ખાવા તો મમ્મી બનાવે ને મમ્મી બનાવે તો થોડી ચાલે. એમાં તો તમને લોકોને ખબર જ છે કે મેં કેટલી રસોઈ કરું છું કે રસોઈના બ્લોગ એમને જોયા જ છે ને મારી પણ તું રસોઈ પ્રખ્યાત છે. એક કામ કર ગાઈસ, એક વાર છે ને રોટલીનો બ્લોગ માંગો કે રોટલી બનાવતો બતાવો કેવી બનાવો છો, તો એ બાને શીખે તો ખરી. એ બાને શીખે. મને ભાખરી આવડે છે ને, ભાખરી ખાજો બરાબર. શોર્ટ એન્ડ સિમ્પલ વાત. ચલો જોર જોર સે ગાય ગાના, જોર જોર સે ગાય ગાન. હવે ઓ ચશ્મા નીકળી ગયા ભૂતભાઈ. रुको बस ऐसी विलन जैसी बातें न कर, मंचा हीरोइन का हीरो है तू. भूत भूत अच्छा पार्टी है जानी अजनबी. अरे नेट हो जाए ગાઈઝ અત્યારે અમે લોકો રાતનો ડિનર કરીને આવ્યા છીએ ફાલુદો પીવા માટે. બોલજે એટલે ખબર નહીં પડે અમે બહુ અવાજ નહીં આવે. અવાજ આવી જ આવશે તો ઓકે ચલો. યસ ના હાર્દિકનો ફાલુદો આવી ગયો છે રોઝ વાળો. અમારા લોકોનો રબડી ફાલુદો બને છે. અમારા ફાલુદા આવી ગયા છે. હાર્દિકનો બધે અલગ, મા દીકરી બાપનો હરકો. બધાનો સરખો જોઈએ ને અમે બધા. તો જમા એક જ છે. ગયો આપણે જે ભાવે લઈએ ભાઈ. જમાઈ નખરા તો હોય જ. હોય તો ખબર જ છે અમને લોકોને. જમાઈ બહુ નખરા કરતા. ચાલો પાડી દીધો ફોટો. ફોટો પાડી લીધો. તો વાતો કરી તો ફોટો બી પાડી. અમે લોકો ફાલુદો લઈને આવી ગયા બીચ પર બેસવામાં. તો અને આ ખાલી વેવ જો એટલી ભયાનક રીતે ઉછળે છે ને, એટલી ભયાનક રીતે જો ખાલી બહુ ભયાનક લાગે છે. આમ જોવાથી બહુ વધારે ભયાનક લાગે છે. ઓ